બંગાળનો ડાન્સ જોઈને તો ખરેખર બંગાળની જ યાદ આવી ગઈ. અરે તમે બધા મને જોઈને ડરી જાઓ છો કે મેં પ્રશ્ન પૂછ્યો એટલે, પણ ના, હું પ્રશ્ન નથી પૂછવા, હું તો તમને કરાવવા માટે. दुनिया में कितने देश हैं? लो कर दी ना पागलों वाली बात. देश तो एक ही है, अपना भारत देश, बाकी सारे तो विदेश है. तुम्हें किचन में क्या आता है? मुझे किचन में कुछ नहीं आता, मुझे किचन में कंटाला आता है. गीता जी में कहा है ना, कर्म करो फल की चिंता मत करो. इसका मतलब क्या होता है तुम्हें पता है? हाँ, कर्म करो, फल तो बाजार में भी मिल जाते हैं. थैंक यू, गुड बाय. તો હવે અમે આગળના કાર્યક્રમની ધારાધોરી ધોરણ 7ની વિદ્યાર્થીઓને સોંપીશું, જેઓ આગળના રાજ્યોનો પ્રવાસ આપ સમક્ષ રજૂ કરશે. हम चलते हैं, दुआओं में याद रखना. ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો હવે આપણે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારતા હું વૃત્તિ શિંગાણા, હું કૃતિ આહિર, હું ધ્રુવિની પટેલ આપ સૌની સામે ઉપસ્થિત થયા છીએ. ગણગોરનું ગીત વાગી રહ્યું છે. ગણગોર એ વળી શું? ચાલને આપણે આ લોકોને જ પૂછી લઈએ. અરે તમે લોકો આ શું કરી રહ્યા છો? ખમ્મા ગણેશા, તને ના ખબર છે? આજ મારો ત્યોહાર છે, એના ગીતો તને સંભળાઈ રહ્યા છે. તહેવાર? કયો તહેવાર? ગણગોર. આ એક વ્રત છે જે છોરિયા ને લુગાઈ રાખે છે અને શિવજીની પૂજા કરે છે. અરે વાહ, સરસ. તમારા લોકોનો આ તહેવાર જોઈને ખૂબ મજા આવી રહી છે. બીજું કંઈ જાણવા જેવું છે? મારા રાજસ્થાનમાં બધાને લાગે છે કે ફક્ત રેતી જ રેતી છે, પણ એવું ના છે. મારું રાજસ્થાન એટલે રાજા રજવાડાઓનું રાજ્ય. હા, સાચી વાત. ગયા વર્ષે હું રાજસ્થાન ફરવા ગઈ હતી. ત્યાં ફક્ત રેતી જ નથી, પરંતુ ત્યાંની સંસ્કૃતિ અને કલાકૃતિ એ રાજસ્થાનની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. ત્યાંના દાલ બાટી અને ચૂરમાનો સ્વાદ તો હું હજુ પણ ભૂલી નથી. હા, મેં પણ એવું સાંભળ્યું છે કે ત્યાં પિંક સિટી, બ્લુ સિટી, વ્હાઇટ સિટી, લેક સિટી, શીશ મહેલ, હવા મહેલ, ચિત્તોડગઢ, પેરિસ ઓફ ઇન્ડિયા જેવા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. મને ખબર છે કે પિંક સિટી એ જયપુરને કહેવામાં આવે છે, પણ આ બ્લુ સિટી, લેક સિટી, વ્હાઇટ સિટી કોને કહેવામાં આવે છે? મને ખબર નથી. મને તો ખબર છે, પરંતુ આપણે પહેલા પધારેલા મહેમાનોને પૂછીએ. શું કોઈ મને જણાવશે કે બ્લુ સિટી કોને કહેવાય? સાચો જવાબ છે જોધપુર. હવે વ્હાઇટ સિટી કોને કહેવાય? સાચો જવાબ છે ઉદયપુર. અને લેક સિટી કોને કહેવાય? સાચો જવાબ છે ઉદયપુર. રાજસ્થાનના વીર પુરુષ મહારાણા પ્રતાપ અને તેમની ગાથા વિશે તો હું તને શું જ કહું, તું પોતે જ સાંભળી લે. તો હવે આવી રહ્યા છે મહારાણા પ્રતાપ, ધોરણ 6 ના વિદ્યાર્થી રુદ્ર. खम्मा गणेशा, जो विपत्ति में हार नहीं स्वीकारते वही निज साहस से इतिहास को लिखते हैं. मनुष्य का गौरव और उसका आत्मसम्मान ही उसकी सच्ची कमाई होती है. इसलिए सदा उनकी रक्षा करनी चाहिए. अगर इरादा नेक और मजबूत हो तो पराजय नहीं विजय होती है. આપણે પણ મહારાણા પ્રતાપની જેમ વીર અને સાહસિક બનીએ અને તેમના જેવી દેશદાઝ રાખીએ. અરે જોયું, આવું છે રાજસ્થાન. અરે વાહ, આ તો ખૂબ સુંદર છે. રાજસ્થાનમાં મુખ્યત્વે ઘુમ્મર, કઠપુતળી અને પનિહારી જેવા નૃત્યો લોકપ્રિય છે. તો ચાલ આપણે તેની એક ઝલક નિહાળીએ. તો લઈને આવી રહ્યા છે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ રાજસ્થાની નૃત્ય. रंगीला भारत
મજા આવી ને? ચોખ્ખો ડાન્સ, ફૂટડી, છોરીઓ, વાહ વાહ વાહ. તો ચાલો આપણે જોક સાંભળી હળવા થઈએ. સાહેબે ચિંટુને ક્લાસમાં એક પ્રશ્ન પૂછ્યો કે સિનિયર અને જુનિયરમાં શું ફરક છે? ચિંટુએ જવાબ આપ્યો, જે સમુદ્રની નજીક રહે છે તે સિનિયર અને જે પ્રાણી સંગ્રહાલયની નજીક રહે છે તે જુનિયર.